તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ફરીથી પાણી ફરી વળ્યું છે। ભારે વરસાદને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા। શહેરની અનેક સોસાયટી અને રસ્તાઓમાં પાણી ભરાયા છે। શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। તો જ પ્રકારે આ વરસાદી વાતાવરણ અને ફરીથી વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે જ વરસાદી પાણી છે તે અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે। શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ફરી એક વખત પ્રી મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું છે। મોટા મોટા દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે અને ફરી એક વખત લોકોને સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે પ્રકારે સામાન્ય વરસાદ બાદ જ આ પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે જેને કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રકારે અનેક વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણી ભરાઈ ગયા છે ને લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। અવરજવરમાં પણ લોકોને મુશ્કેલી સર્જાઈ છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે જેને કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા એસએમસીની જે આ કામગીરી છે પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને હવે સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે। કારણ કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવાઓ છે તે ફરી એક વખત પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। હજી 1 ઇંચ જેટલો વરસાદ અહીંયા શહેરમાં ખાબક્યો છે ને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે જેને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય।